સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનો કોંગ્રેસથી મોહભંગ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાની વેદના ઠાલવી। ફૈઝલ પટેલના મતે હવે કોંગ્રેસ માટે કામ નહીં કરું, મારા પિતાના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પણ મને ના પાડી દેવામાં આવી એવું જણાવ્યું ફૈઝલ પટેલે। સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જેમણે પોતાની વ્યથા ઠાલવી, તેમના મતે મેં બહુ પ્રયત્નો કર્યા પિતાના રસ્તે ચાલવાના પણ ના પાડી દેવામાં આવી। કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। હિંમતભાઈ, એવું તો શું થયું કે ફૈઝલભાઈએ જાહેરમાં મતલબ સોશિયલ મીડિયા પર આ પ્રકારની વ્યથા ઠાલવવી પડી? ફૈઝલ પટેલ અમારા બહુ આદરણીય સન્માનનીય અમારા સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાહેબના દીકરા છે અને કંઈક રાજનૈતિક કારણ હોઈ શકે કોંગ્રેસની અંદર અભિવ્યક્તિની અંદર લોકશાહી ને પ્રજાતંત્રની અંદર બહુ જ છૂટછાટ આપેલી છે। એમને ક્યાંક લાગ્યું હશે, એમને વાત કરી હશે, પણ એમના ડીએનએમાં કોંગ્રેસ છે, એ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે, એમનું જીવન કોંગ્રેસને સમર્પિત છે। પણ ક્યાંક કોઈ મુદ્દા, કોઈ ઇસ્યુ કે એવા વાત હોય તો એક્શન ને રિએક્શન એ કોંગ્રેસની પ્રક્રિયા છે। તમે જાણો છો, રાષ્ટ્રના દેશના મોટા નેતાઓ એ બધા રિએક્શન એક્શન આપતા હોય છે। એનો મતલબ એ નથી કે કોંગ્રેસ સાથે મોહભંગ થઈ ગયો હોય, એટલે આવું કોઈ કારણ નથી। એમને જે પણ વાત કરી હશે, પોસ્ટમાં એવું લખ્યું છે કે હવે હું કોંગ્રેસ માટે કામ નહીં કરું, પિતાના રસ્તે ચાલવાનો પ્રયાસ કર્યો પણ મને ના પાડી દેવામાં આવી। ચોક્કસ અમે એમનો સંપર્ક કરીશું, એમની સાથે વાત કરીશું અને એ અમારા બહુ રિસ્પેક્ટેડ પરિવારના એક સન્માનની આદરણીય સદસ્ય છે અને અમે જે પણ ઘરની વાત હશે ઘરની અંદર બેસી ચર્ચા વિચારણા કરીને અંત આવીશું। જો કે આ ઘરની વાત તો હવે બહાર આવી જ ગઈ છે હિંમતસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। યજ્ઞેશભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। યજ્ઞેશભાઈ, જે ફૈઝલ પટેલે પોસ્ટ કરી અને જે પ્રકારની તેમણે વ્યથા વ્યક્ત કરી છે, તમે શું કહેશો? કોંગ્રેસની નબળી નેતાગીરીનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, કારણ કે કોંગ્રેસમાં નેતૃત્વની ખામી છે, કોંગ્રેસમાં દિશાની ખામી છે, કોંગ્રેસમાં નીતિની ખામી છે। આ દરેક ખામીઓ જે કરીએ, જ્યારે બીજા લોકો, બહારના લોકો તો એને સ્વીકારી લીધી છે, કારણ કે જાહેર જનતાએ સ્વીકારી, નાગરિકોએ સ્વીકારી, મતદારોએ સ્વીકારી, કોંગ્રેસને કોરાણે મૂકી દીધી। પરંતુ જ્યારે કોંગ્રેસના નેતા જ અને એમાંય અહેમદ પટેલ, સ્વર્ગીય અહેમદ પટેલ જેવા કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્ર જ્યારે આવી રીતે વાત કરતા હોય કે મારે મારા પિતાના માર્ગે ચાલવું છે, કારણ કે કોંગ્રેસની અંદર અહેમદ પટેલનું શું માન સન્માન હતું એ આખું ભારત જાણે છે અને કોંગ્રેસ પણ જાણે છે। તો એ માન સન્માન મેળવનાર વ્યક્તિના પુત્ર જ્યારે એવું કે મારા પિતાના રસ્તે મારે ચાલવું છે પરંતુ મને મારી નેતાગીરી મને ચાલવા નથી દેતી, એટલે એનો મતલબ એ છે કે કોંગ્રેસની આ નબળી નેતાગીરી કોંગ્રેસના જ નેતાઓ બહાર પાડી રહ્યા છે અને એ કોંગ્રેસ માટે કમનસીબી ગણી શકાય। જી યજ્ઞેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ જેમણે પોસ્ટ કરી અને તેમણે જણાવ્યું કે હવે હું કોંગ્રેસ માટે કામ નહીં કરું।